દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની પુરુષા સ્કૂલનું ધોરણ 10 2024નું 100% પરિણામ આવ્યું છે. પુરુષા સ્કૂલની મહેકબેન મહેશભાઈ પીઠિયા નામની વિદ્યાર્થિનીએ 99.80 PR સાથે સમગ્ર જિલ્લામાં દ્વિતીય તેમજ તાલુકામાં પ્રથમ નંબર મેળવી સ્કૂલ અને માતા પિતાનું નામ રોશન કર્યું હતું. ત્યારે આ સ્કૂલના 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્કૂલનો ડંકો વગાડ્યો હતો. ખેલકૂદ અને પ્રવૃત્તિઓ સાથે ભણતરમાં પણ સ્કૂલનું 100% પરિણામ આવતા વાલીશ્રીઓએ સ્કૂલનો આભાર માન્યો હતો. નમસ્તે, મારું નામ પીઠિયા મહેક છે. હું ગામ ગળુથી અહીં ભણવા આવું છું. અહીં પુરુષાર્થ વિદ્યાનિકેતનમાં હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આપણે જાણ છે એમ આજે ધોરણ 10નું પરિણામ આવેલું છે. અમારી શાળામાં અહીં 100% પરિણામ આવેલું છે, જેમાં A1 ગ્રેડ સાથે પાસ થયેલા કુલ 15 વિદ્યાર્થીઓ છે. એમાંની હું એક, એટલે મારે 99.80 PR સાથે તાલુકામાં પ્રથમ આવેલી છું. આથી જ મને ખૂબ આનંદિત અને સંતોષી અનુભવાય છે. તેમજ આથી મારા ગુરુજનો, માતા પિતા, ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપલશ્રી અને તથા મારા સહાયક રૂપ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. મારી બાળકીનો આજે રિઝલ્ટ હતું. હું એનાથી બહુ ખુશ છું. ખરેખર આ સ્કૂલમાં બહુ સારું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 2 થી જ અહીંયા અભ્યાસ કરે છે અને આ સ્કૂલનું વાતાવરણ પણ બહુ સારું છે. આજ આવું રિઝલ્ટ જોઈને હું બહુ જ આનંદિત છું. મને મારી દીકરી ઉપર ફૂલ ગર્વ છે કે એણે પોતાનું નામ રોશન કર્યું, સ્કૂલનું નામ રોશન કર્યું અને મારું પણ નામ રોશન કર્યું. થેન્ક યુ. હેલો, નમસ્કાર. હું ડૉક્ટર ખુશાલ સિલુ. મિત્રો, આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા SSC માર્ચ 2024નું પરિણામ જાહેર કરવામાં આવેલું અને પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડનું આજે પરિણામ ખૂબ સારું આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી જિલ્લામાંથી શ્રેષ્ઠ હોય તો આ સંસ્થાની છે. કુલ 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. એમાં અમારી પીઠિયા મહેકબેને તો તાલુકામાં પ્રથમ નંબર અને જિલ્લામાં દ્વિતીય નંબર મેળવી 99.80 PR સાથે સમગ્ર શાળા અને આપણા તાલુકાનું નામ રોશન કરેલ છે. અમારી તમામ પુરુષાર્થ ટીમનો આ તકે અમે સંસ્થા વતી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ પેરેન્ટ્સનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારો ખૂબ સપોર્ટ અમને રહ્યો છે અને આ જ વર્ષે જે અમે રિઝલ્ટ બતાવ્યું છે એવું દર વર્ષે અમે આ રિઝલ્ટ આપીએ છીએ, એવી વાલીઓને ખાતરી આપીએ છીએ. ત્યારે વાલીઓને વિનંતી કે બસ આ જ રીતે અમને જે સપોર્ટ આપો છો, મદદ કરો છો, તમે હેલ્પિંગ કરો છો, એ જ રીતે બસ આ સંસ્થાને તમે સપોર્ટ આપતા રહેજો. બધાને ખૂબ ખૂબ અભિનંદન. ફરી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ વન એન્ડ ઓલ. થેન્ક યુ. મારું નામ કરનૂર ચારની છે. હું અહીંયા આ શાળામાં પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં બીજા ધોરણથી અભ્યાસ કરું છું. આ વર્ષે મારું 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને મારો તાલુકામાં 3જો નંબર તથા શાળા લેવલે મારો 2જો નંબર છે. અહીંયાનું શિક્ષણ બહુ સારું છે અને એ બદલ હું શાળાના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને આચાર્યોનો આભાર માનું છું અને એમાં મારો મોટો ફાળો વાલીનો પણ રહ્યો છે. એ બદલ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ મારતીભાઈ જોગલ છે. મારું ગામ મેવાસા. આ સ્કૂલમાં જ્યારે મેં પ્રીતિને એડમિશન લેવડાવ્યું ત્યારે આ સ્કૂલનો માહોલ જોયો. આ સ્કૂલની શિક્ષકોની જે ભણાવવાની જે કંઈ પ્રેક્ટિસ કરવાની હોય છે એ અલગ પ્રકારની છે. આ સ્કૂલમાં એડમિશન લેવાથી 2 ફાયદા થયા છે કે આ સ્કૂલમાં જ્યારે મેં એડમિશન લીધું ત્યારે પ્રીતિની પ્રગતિ એવી કંઈ બહુ એવું બધી વખાણપૂર્વક નહોતી, પણ 1 વર્ષના માહોલમાં પ્રીતિએ જે શિક્ષણનો માહોલ બનાવ્યો છે એ આજે 10માનું રિઝલ્ટ આવ્યું છે અને એમાં એને ભાણવડ કેન્દ્રમાં 9મો ક્રમ હાંસલ કર્યો છે અને આ સ્કૂલમાં 5મો ક્રમ હાંસલ કર્યો છે. એ બદલ આજે મને ખૂબ જ આનંદ થાય છે કે મારી દીકરીએ ભણવામાં ખૂબ જ સારું કામ કર્યું છે. આભાર. નમસ્તે, મારું નામ જોગલ પ્રીતિ છે. હું આ શાળામાં ધોરણ 9માં એડમિશન મેળવું છું. ત્યારે એટલી બધી પ્રગતિ નહોતી મારા શિક્ષણમાં. ત્યારે મારા 85 જેટલા ટકા જ આવ્યા હતા. પણ હાલ આજે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે તો શિક્ષકોના સાથ સહકાર અને મારા માતા પિતાના સાથ સહકારથી આજે મારે 93.88 જેટલા ટકા આવ્યા છે અને બહુ સારું મારી પ્રગતિ થઈ છે. તેથી મારા માતા પિતા, શિક્ષકગણ, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીસી બધાનો ખૂબ ખૂબ આભાર કે મને એટલો સાથ સહકાર આપ્યો. થેન્ક યુ.
નામ નનેર આયુષી છે. હું 6થા ધોરણથી અહીં અભ્યાસ કરું છું. આજે બોર્ડનું રિઝલ્ટ આવ્યું, એમાં મારો શાળા કક્ષાએ 9મો નંબર આવ્યો છે. તે માટે હું સમગ્ર શાળા તેમજ સ્ટાફ તેમજ મારા પેરેન્ટ્સનો પણ બહુ જ સપોર્ટ રહ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.